તમને ખબર છે, ભારતની પહેલી લોકસભા રચાઈ પછી બંગાળની અંદર પરીક્ષામાં વિદ્યાર્થીઓ મોટા પાયે નાપાસ થતા મહિલાઓએ અને એની સાથે કેટલાક ડાબેરી મિત્રોએ અને બીજા બધાએ એવું આંદોલન ચલાવ્યું કે આ સિનેમા જે છે ને, ત્યારે સિનેમા એ બ્લેક એન્ડ વ્હાઇટના જમાનાનું હતું, 1950ના જમાનાનું. એને કારણે વિદ્યાર્થીઓનું ધ્યાન ભણવામાંથી ભટકી જાય છે. એટલે આ ફિલ્મો બનવી જ ન જોઈએ અને ફિલ્મો ઉપર સદંતર પ્રતિબંધ હોવો જોઈએ. હવે જવાહરલાલ નહેરુ કલા રસિક હતા, દીર્ઘદ્રષ્ટા પણ હતા. એટલે એમણે મનોનીત સભ્યો જે કહેવાય, જે સંસદની અંદર એવા સભ્યો કે જેની એપોઇન્ટમેન્ટથી નિમણૂક થતી હોય, જે ચૂંટણી જીતતા ન હોય પણ જેમની બૌદ્ધિક સ્તરને કારણે, જેમના અભ્યાસને કારણે, જેમના યોગદાનને કારણે કોઈ ક્ષેત્રમાં એમની નિયુક્તિ કરવામાં આવે. એમાં પૃથ્વીરાજ કપૂરને રાખેલા. એટલે એમણે કહ્યું કે ભાઈ એ ફિલ્મો સાથે સંકળાયેલા છે, એમને આપણે પૂછીએ. કપૂર કુટુંબ તો આજે કેટલું પાવરફુલ અને સ્ટ્રોંગ છે ફિલ્મોના કોન્ટ્રીબ્યુશનમાં, આપણે બધાને ખબર જ છે. અને મેં તો આખો લેખ લખેલો પૃથ્વીરાજ કપૂરે જે સ્પીચ આપી સંસદમાં, જેને કારણે એવો વહિયાત કાયદો પસાર થતો હટકી ગયો કે ફિલ્મો જ બનવી ન જોઈએ, ફિલ્મો બધી જે છે એ માત્ર આદર્શવાદી કે ધાર્મિક જ બનવી જોઈએ, એ બધી વાતોનો તર્ક પૃથ્વીરાજ કપૂરે બહુ સચોટ અદભુત દલીલોથી જેને કહેવાય ને ફગાવી દીધો. અને એક દલીલ તો મને વારંવાર ટાંકવાનું મન થાય એવી છે કે ભાઈ યુવાનો એ કાચની ક્રોકરી નથી કે ફ્રેજાઇલ હેન્ડલ વિથ કેર કરીને તમે શોકેસમાં ગોઠવી શકો. એ ભૂલો પણ કરે, એમાંથી શીખે પણ ખરા, અને ન કદાચ શીખે તો પણ એક ઉંમર પછી પુખ્ત વયના કહો તો એમને અધિકાર છે. માટે દરેક વખતે એમના વતી નિર્ણયો લેવાની કોશિશ ન કરો. તો મિત્રો, સંસદ, ધારાસભા આ બધું હોય છે શું કામ? એટલા માટે હોય છે કે તમે કોઈ પણ બાબતને કાયદો બનાવતા પહેલા, કોઈ સુધારા કરતા પહેલા ચર્ચા કરો. એમાં બીજું બધું કામ કરવા માટે તો એડમિનિસ્ટ્રેશનનું તંત્ર છે, કલેક્ટર છે, કમિશનર છે, ક્લાર્કો છે, ઘણું બધું છે, ગટરથી માંડીને રસ્તા સુધી. પણ નિર્ણયાત્મક ચર્ચા કરવા માટે જનપ્રતિનિધિઓ છે, જે પોતાના વિસ્તારથી, સમસ્યાઓથી, લોકોથી પરિચિત હોય અને થોડું દૂરનું વિચારીને સર્વાંગી નિર્ણય લઈ શકે. અમેરિકન કોંગ્રેસની અંદર જીનેટિક્સની ચર્ચા કરવાની હતી, જ્યારે જીનેટિક્સને લગતા કાયદાઓ બનાવવાની, ત્યારે જ્યુરાસિક પાર્ક ફિલ્મ જેમણે લખેલી, એટલે એમની નોવેલ ઉપરથી ફિલ્મ હતી, એ માઇકલ ક્રાઇટન લેખકને બોલાવવામાં આવેલા ખાસ સંસદમાં કે અમારા સાંસદો જીનેટિક્સ વિશે બહુ જાજુ જાણતા નથી, તમારી પાસે એવી હથોટી છે કે તમે સારું બોલી શકો છો, સમજાવી શકો છો સાયન્સને, તો તમે સાયન્સના પ્રોફેસર આવે તો મૂંઝાઈ જાય, બધા સાયન્સના વિદ્યાર્થી ન હોય, તમે સમજાવો. આપણે ત્યાં શું થાય છે, સૂત્રોના હવાલાથી, હવે જાણતા નથી સાચું છે ખોટું છે, સૂત્રોના હવાલાથી એવું આવ્યું છે કે ગુજરાત સરકાર નોંધણી લગ્નની જે થાય છે એમાં સુધારા કરવા જઈ રહી છે કે ગમે તે જિલ્લામાં નોંધણી થાય એવું ન ચાલે, અને મા બાપને જાણ કરવી પડે. કોણે? ભાગીને લગ્ન કરતા હોય, સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ જેને રજીસ્ટ્રેશન થતા હોય એમણે. આ ડેડી મમ્મી સિન્ડ્રોમ આખા દેશમાં છે. કોઈ પણ ગુરુઓની આંગળી પકડી લેવાની અને પોતાનો સ્વતંત્ર વિચાર છોડી દેવાનો, કોઈ સરકારને માય બાપ સમજીને, અધિકારીઓ અને સેવકને બદલે સાહેબ સમજીને જ ચાલવાનું. આ જે ડેડી મમ્મી સિન્ડ્રોમ છે એને કારણે કોઈ પ્રજાનો વિકાસ થાય નહીં. એટલે જ આપણે ત્યાં પેટન્ટ કોઈ દિવસ આવતી નથી. આપણે માત્ર બીજાએ શોધેલી ટેકનોલોજીની કોપી કરીને સ્વદેશી કે આત્મનિર્ભર થઈએ છીએ. આ વાતના મૂળિયા આની સાથે જોડાયેલા છે મિત્રો. તમને એ પણ ખબર હોવી જોઈએ કે વિઠ્ઠલભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ, એમણે બ્રિટિશ ધારાસભાની અંદર આંતરજ્ઞાતીય લવ મેરેજ કરી શકાય એવું બિલ મૂકેલું, કારણ કે એ વખતે આવા લવ મેરેજ થાય પછી કોઈ સિક્યુરિટી મળતી નહોતી. અને વલ્લભભાઈને અને વિઠ્ઠલભાઈને, બંને ભાઈઓને એવું લાગતું, વકીલો હતા, બેરિસ્ટર હતા, કે ભાઈ આ સિક્યુરિટી સ્ત્રીઓને ન મળે તો એમનું જીવન ઝેર થઈ જાય, કારણ કે પછી તો સહન એમને કરવાનું આવે. તો એ જમાનામાં એ લોકોએ બિલ મૂક્યું. જે લોકો ધોતિયા પહેરીને ફરતા, જે લોકો આખી જિંદગી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહ્યા, જેમને સંસ્કૃત કડકડાટ કંઠસ્થ હતું, જેમણે ભગવદ્ ગીતા અને ઉપનિષદોના અનુવાદો કરીને આપ્યા, આ બધા લોકોને શું સંસ્કૃતિની, વ્યવહારની, નવી પેઢી જૂની પેઢીની, મા બાપની મંજૂરીની ખબર નહીં પડતી હોય? વલ્લભભાઈ પટેલને વિઠ્ઠલભાઈની તો વાત કરી, ડોક્ટર આંબેડકરથી માંડીને કનૈયાલાલ મુનશી હતા બંધારણ સભાની અંદર, અને ઘણા બધા લોકો હતા, વિદ્વાનો હતા, અને રાજકીય આગેવાનોમાં પણ જાત જાતના હતા. બધા સાંસ્કૃતિક રીતે પણ પોતાની રીતે ચેતના ધરાવતા હતા. પણ કેમ ટાગોર જેવી ઉદારતા રાખી બધાએ? કેમ ગાંધીજીએ પોતાની ઘણા બધા આગ્રહોને જડતા પોતાના આશ્રમમાં રાખતા હોવા છતાં બંધારણમાં ન લઈ આવવા દીધી? એનું કારણ છે કે એ લોકો સમજતા હતા કે કોઈ પણ વસ્તુ છે એને કેવી રીતે ડીલ કરવાની હોય અને નવી પેઢીને નવી પેઢીની જેમ રહેવા દેવાની હોય.
એમના પરિવારોમાં પણ એમણે લવ મેરેજ થવા દીધા. કોંગ્રેસ પક્ષમાં તો ઇતિહાસ જ છે, તમે જાણો જ છો. ઇન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધી પારસી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી, અને સંજય ગાંધી અને મેનકા ગાંધી શીખ, અને રાહુલ ગાંધીએ લગ્ન નથી કર્યા પણ પ્રિયંકા ગાંધી રોબર્ટ વાડ્રા. તો આ વાત કોંગ્રેસ પક્ષને જ લાગુ નથી પડતી. શાહનવાઝ હુસેન કે મુખ્તાર અબ્બાસ નકવી જે છે એમના પણ આવા મેરેજ છે, અને સ્મૃતિ ઈરાનીના પણ આવા મેરેજ છે. કંગના રનૌત પણ ઘણા બધા પ્રેમ પ્રકરણો પછી ભલે મેરેજ નથી કર્યા પણ અધિકૃત રીતે નામ જોડાયેલા છે. ઘણા બધા આવા લોકો છે, કેટલા નેતાઓ, હવે ઘણા બેસીસ તો આ વિડીયોમાં બીજી વાતો રહી જશે. તો એ વખતે આપણા જે ઘડવૈયાઓ હતા એમણે આ વિચાર નહીં કર્યો હોય. આજના કરતા તો 10 ગણું ત્યારે સંકુચિતતા હતી, અને 15 ગણી ત્યારે મા બાપોને પૂછીને જ બધું કરવું એ વિશિષ્ટ હતી. પણ એટલે ન કર્યો કે એમને ખબર હતી કે મા બાપોને પૂછવાનું જ હોય અને મા બાપો સંમત જ હોય તો ભાગવું જ શું કામ પડે, તો રજીસ્ટ્રેશનમાં જ શું કામ જવું પડે, તો ફેર જ ન ફરી લે ભલે આર્ય સમાજથી. એટલે આ તો મૂળ વાત જ કાઢી નાખવાની વાત છે. એ સ્વતંત્રતા જ છીનવી લેવાની વાત છે, જે અનુચ્છેદ 21માં આપવામાં આવી છે કે તમારે જીવન કેવી રીતે જીવવું એનો મૂળભૂત અધિકાર છે. અને સ્વતંત્ર માણસ જીવનસાથી પસંદ કરવા તો કેટલી પાયાની બેઝિક વાત છે. મને તો એ સમજાતું નથી કે કેવા અક્કલમઠ્ઠા ઘનચક્કરોનો આ દેશ છે કે જેને આટલી વાત નથી સમજાતી કે કોઈક માણસ આખી જિંદગી કોની સાથે જીવે એ તો એ નક્કી કરે ને, કે એના વતી એના મમ્મી પપ્પાઓ, એના પાડોશીઓ, એના સમાજના આગેવાનો, એના વડીલો એ બધા નક્કી કરી લે. અને એવું નક્કી કરે પછી કેવી પ્રજા આપણે પેદા કરીએ છીએ તો જોઈએ જ છીએ. અને મેં તો કહી જ ચૂક્યો છું કે તમે સર્વે કરાવી લો, એરેન્જ મેરેજની અંદર ફેમિલી કોર્ટમાં જાઓ, ડિવોર્સના કેસ સૌથી વધારે જોવા મળશે. એટલે ગોઠવી લીધા પછી એ કંઈ બધું પરમ પવિત્ર અને સાબુત થઈ જાય એવું જરૂરી નથી. કે બરાબર છે કે ભાઈ લોકો ભોસલાવી જાય, ભોળવી જાય, બગાડી જાય તો બંને પક્ષનો વાંક કહેવાય. અને થશે શું એ તમને સમજાય છે આ વાતનું? શું કામ આવી ક્વેશ્ચન રાખ્યું હશે? એ વખતના ઘડવૈયાઓએ ચર્ચા નહીં કરી હોય કે આપણે મા બાપ વાળું તો રાખીએ આની અંદર, ભલે લગ્નની છૂટ આપીએ તો, પણ એટલે ન રાખ્યું હોય કે એને કારણે ઓનર કિલિંગ વધે, જે અત્યારે પણ વધે છે. ખબર પડે તો વર કે કન્યા જે પક્ષના વધારે હિંસક કે પાવરફુલ હોય કે બંને હોય તો સામસામા પાત્રોને મારી આવે જઈને. તમારે વધારે લાશો જોવી છે? ઓલરેડી ભારતની અંદર સૌથી વધારે આખી દુનિયામાં યુવાનો આપઘાત કરે છે. આપણે શિક્ષણ પદ્ધતિના સુધારા તો કરતા નથી આટલી ઝડપથી, અને લગ્ન નોંધણીના એવા સુધારા કરવા માટે નીકળીએ કે જેની અંદર ડિપ્રેશન વધી જાય, આપઘાતની સંખ્યા વધી જાય, તો તમારે ઓનર કિલિંગ અને આપઘાતની સંખ્યા વધારવી છે ગ્રેજ્યુઅલી. ખાલી બેઝિક આટલી પાયાની વાત કે મારે પુખ્ત વયે મારો જીવનસાથી, તમે સંસદ સભ્ય પસંદ કરી શકો 18 વર્ષ પછી, ધારાસભ્ય પસંદ કરી શકો, તો મતાધિકારમાં પરિપક્વતાની વાતમાં તમારે કંઈ કોઈની સલાહ સૂચનની જરૂર નહીં, અને ડ્રાઇવિંગ લાયસન્સમાં જરૂર નહીં 18 વર્ષે મળતા. પણ લગ્નમાં જીવનસાથી મારે કોની સાથે રહેવું, કોને પસંદ કરવો કે ન કરવો, એના માટે જરૂર તમારે બધાની સલાહોની અને મંજૂરીની. કયા યુગમાં આપણે જઈએ છીએ, કયા યુગમાં જીવીએ છીએ, અને પછી આપણે એમ કહીએ છીએ કે યુવાનો તક મળે, મોકો મળે તો કેમ વિદેશ જતા રહે છે, કેમ જે ક્રીમ કહેવાય ઉભરાઈને રહેતું નથી, પૈસા મળે તો પણ નથી રહેતું. આના કારણો તપાસવા પડે કે આપણે ફ્રીડમની બાબતની અંદર આપણો હિસાબ એકદમ અવળો છે અને નબળો છે. અને એટલે જ મિત્રો આના જે કોન્સિક્વન્સીસ જે છે એ વધારે ઘેરા આવશે જો આવા આપણે પગલાં કોઈને કોઈ રીતે ડરપોક, ભયભીત, ભીરું સમાજ બનીને લઈ લેશું તો. કે જે એમ માને છે કે ના ના આમ થઈ જશે તો હાય દુનિયા રસાતાળ થશે, આમ થઈ જશે તો આમ થઈ જશે. ઓલરેડી આ દેશમાં કેટલું પ્રદૂષણ, કેટલી ગંદકી, કેટલી મુશ્કેલી અને કેટલી બધો ભ્રષ્ટાચાર છે. તો એવી નીતિની ઈમાનદારી હોત તો આ બધું જ ન હોત, એવું થાત. આ બધું આટલું બધું છે ને પછી આપણે એમ માનીએ છીએ કે ના 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 ખાલી સ્ત્રી પુરુષના આકર્ષણ જ પવિત્ર હોવા જોઈએ, બાકી બધું અપવિત્ર અને ગંદુ ચાલે. ગજબ વાત છે. સબકો સન્મતિ દે ભગવાન નહીં. આપણને તો એવું થાય કે ભાઈ આ બધાને સન્મતિ તો છે જ નહીં, કારણ કે મતિ જ નથી જેમની પાસે સન્મતિની શું અપેક્ષા રાખીએ આપણે. પણ કમસે કમ આપણને તો જરાક મોકળાશનો શ્વાસ લેવા દે, નહીતર રહેતા રહેતા આમને આમ ઇન્ડિયામાંથી ઈરાન ક્યારે થઈ જશે એ આપણને ખબર નહીં પડે.